પોરબંદરના હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે। હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં અત્યારે ધરખમ વધારો થયો છે। લેન્ડ ગ્રેબિંગ કમિટીએ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો છે। ચિલાદેવી કડાચાની ફરિયાદ બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે। સૂરજ પેલેસ બંગલા મુદ્દે આ ફરિયાદ નોંધાઈ છે। કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે। બંગલાનો કાયદેસરનો કબજો મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। હિરલબા જાડેજા હાલ 13 મહિનાથી જેલમાં કેદ છે। વિવિધ ગુનાઓમાં હિરલબા જાડેજા જેલમાં બંધ છે। પોરબંદરના હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં અત્યારે ધરખમ વધારો થઈ રહ્યો છે। લેન્ડ ગ્રેબિંગ કમિટીએ ફરિયાદ નોંધવાનો આદેશ આપી દીધો છે। ચોલાદેવી કડાચાની ફરિયાદ બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ, સૂરજ પેલેસ બંગલા મુદ્દે આ સમગ્ર ફરિયાદ નોંધાઈ છે। હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે। સૂરજ પેલેસની જે જગ્યા હતી તેને લઈને આખો આ જે મામલો છે તે ગરમાયો હતો। હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે। ચોલાદેવી કડછાની ફરિયાદ બાદ કડક નિર્ણય લેવામાં આવ્યો છે। સૂરજ પેલેસ બંગલા મુદ્દે આ સમગ્ર ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો સામે આવી છે। કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા સંજય અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે પ્રકારે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હિરલબા જાડેજા વિરુદ્ધ, 13 મહિનાથી તેઓ જેલમાં કેદ છે, હવે આગળ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે? જી, પોરબંદરમાં હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી દેવામાં આવશે। ખાસ કરીને હિરલબા જાડેજા છે એમનું પોરબંદરની અંદર તેમની સામે ઘણા કેસ નોંધાઈ ચૂક્યા છે। એક વાર તો પહેલા ખંડણીનો કેસ નોંધાયો તો મારામારી અને ધાક ધમકીના કેસ પણ તેમની સામે નોંધાઈ ચૂક્યા છે। અત્યારે લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા તેમને ફરિયાદ નોંધવા આદેશ કરવામાં આવ્યો છે। ચોલા દેવી કછાડાની ફરિયાદ હતી, તેના બાદ આ તેમનો જે સૂરજ પેલેસ નામનો બંગલો હતો તે પડાવી લેવાની તેમને ફરિયાદ કરી હતી। ત્યારબાદ તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ પણ હિરલબા જાડેજા છે એ જેલની અંદર છે ખંડણી અને ધામ ધમકીના કેસમાં। એટલે કે હિરલબાની ગુનાઓની સંખ્યા એક બાદ એક વધારો થઈ રહ્યો છે અને તેમની સામે કડક કાર્યવાહી પોલીસ અને ત્યાંના રેન્જ આઈજીની નિર્દેશ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલમાં તેઓ જેલમાં છે અને તેમના પર જો લેન્ડ ગ્રેબિંગનો કેસ ચલાવવાનો છે તેમને બીજી જિલ્લા જેલમાં પણ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। બિલકુલ, આભાર વિગતો બદલ।